નમસ્કાર મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 એકમ 1 ઘન અવસ્થામાં આપણે આજે બીજો લેક્ચર શરૂ કરીએ છીએ. પ્રથમ લેક્ચરમાં આપણે શું ભણી ગયા એના વિશેનો અભ્યાસ જરા કરી લઈએ. પ્રથમ લેક્ચરમાં આપણે ઘન પદાર્થોનું વર્ગીકરણ જે છે એ આપણે જોઈ ગયા. એમાં ખાસ કરીને જે રાસાયણિક આકર્ષણને આધારે અથવા ઘટક કણોની ગોઠવણીને આધારે આપણે બે પ્રકારે વર્ગીકરણ ભણી ગયા. તો આજે આપણે જે ભણવાનું છે સ્ફટિકમય ઘનનો સવિશદ અભ્યાસ કરવાનો છે અને એમાં એની આંતરિક રચનામાં જે લેટાઈસ અને મોટિફ છે એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તેમાં તમે નામ પહેલાં જાણી લો કે કયા મુદ્દાઓ છે. તો ખાસ કરીને જે સ્ફટિકની આંતરિક રચનામાં બે આધાર સ્તંભો છે, એક અવકાશ લેટાઈસ જેને સ્ફટિક લેટાઈસ અથવા તો લેટાઈસ કહેવામાં આવે છે અને બીજો છે મોટિફ. આ બંનેનો સમન્વય થઈ અને ક્રિસ્ટલ અથવા તો સ્ફટિકની રચના થતી હોય છે. ઓકે, હવે મનુષ્યના શરીરમાં જો એની રચનાનો આધારસ્તંભ જોઈએ તો હાડપિંજર છે. એ તો આપણે સૌ જાણીએ જ છીએ. હાડપિંજર વિના મનુષ્યનો આકાર, બાંધો કે દેખાવ નક્કી કરવો અશક્ય છે. એ જ રીતના પ્રાણીઓમાં પણ એક બેઝિક સ્ટ્રક્ચર હોય છે, સ્કેલેચ્યુઅલ સ્ટ્રક્ચર, એટલે કે એનો બાંધો આકાર અને દેખાવ એ પણ હાડપિંજર વડે જ નક્કી થતો હોય. દરેક સજીવનો જે બાંધો આકાર અને દેખાવ જો જોઈએ તો એ એના સ્કેલેચ્યુઅલ સ્ટ્રક્ચર, સ્કેલેટન વડે નક્કી થતું હોય છે. દરેકનો ચહેરો, દરેકનો આકાર, દરેકનો ફિગર છે એ પણ સ્કેલેટન વડે નક્કી થતું હોય છે. પ્રાણીઓમાં પણ તમે બાંધો આકાર કે દેખાવ નક્કી કરવો હોય તો એનું હાડપિંજર એ એનો ઢાંચો છે, એ એનું બેઝિક સ્ટ્રક્ચર છે જેના ઉપર આખા શરીરની રચનાનો આધાર હોય છે. આ જ રીતે સિમિલારિટી જો જોઈએ સ્ફટિકમાં, અહીંયા પણ સ્ફટિકના આકારો વિશિષ્ટ છે. દરેક સ્ફટિક એક વિશિષ્ટ આકાર ધરાવે છે. એ એની આંતરિક રચનાના આધારે હોય છે અને આંતરિક રચના વિશિષ્ટ પ્રકારની છે એટલે જ સ્ફટિકનો બાહ્ય દેખાવ એ વિશિષ્ટ છે. તમે અહીંયા આકૃતિઓ જોઈ શકો છો કે સ્ફટિક ખૂબ જ સુંદર આકૃતિઓ ધરાવતા હોય છે, જ્યારે અસ્ફટિક એ એમોર્ફસ હોય છે, પાવડર જેવા હોય છે, અસ્તવ્યસ્ત પ્રકારની આંતરિક રચના ધરાવતા હોય છે. જ્યારે સ્ફટિક એ વ્યવસ્થિત અને ખૂબ જ આર્ટિસ્ટિક, ખૂબ જ એક નિયમિત પ્રકારની આકૃતિ ધરાવતા હોય છે, દેખાવ ધરાવતા હોય છે. અને એનો આધાર જે છે એની આંતરિક રચનામાં રહેલા જે પરિબળો છે એ જવાબદાર હોય છે. તો એની આંતરિક રચનામાં જે પરિબળો છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ આજે સ્ફટિક રચનામાં. તો બે આધાર સ્તંભો જે એની આંતરિક રચના, એના બેઝિક સ્ટ્રક્ચર, આપણે એનું બેકબોન સ્ટ્રક્ચર કહી શકીએ છીએ, લેટાઈસ અને મોટિફનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. લેટાઈસ શું છે? તો લેટાઈસને ખાસ કરીને આપણે વ્યાખ્યાયિત કરવું હોય શોર્ટમાં તો એને જાળી કહેવામાં આવે છે. લેટાઈસનો અર્થ શું થાય છે? જાળી. આપણે સ્ફટિકની રચનામાં જો એની આંતરિક રચના જો જોઈએ તો એક જાળી સ્વરૂપ વિશિષ્ટ રચના, દરેક સ્ફટિક એક જાળી સ્વરૂપ રચના ધરાવે છે. અને મોટિફ શું છે? તો મોટિફ એ ઘટક કણો છે. આના વિશેનો આગળ આપણે અભ્યાસ કરીએ. તો ખાસ કરીને અવકાશ લેટાઈસનું નામ જે છે એ અવકાશ લેટાઈસ કહેવામાં આવે છે અથવા તો સ્ફટિક લેટાઈસ. અને મોટિફ જે પરમાણુ, અણુ કે આયનો છે સ્ફટિકમાં, આ બેનો સરવાળો અથવા તો આ બેનો સમન્વય થઈ એક જાળી સ્વરૂપ રચના જોવા મળે છે જેમાં એકમ કોષો ગોઠવાય છે. આ એકમ કોષો ત્રિપરિમાણીય રીતે નિયમિત ગોઠવાતા હોય છે અને એના વડે પછી આખો સ્ફટિક જે છે એ નક્કી થતો હોય છે. તો ખાસ કરીને દોસ્તો, સ્ફટિકની રચનામાં મૂળભૂત રીતે જોઈએ તો અવકાશ લેટાઈસ અને મોટિફ ખૂબ જ જરૂરી છે. એના વડે જ એકમ કોષો રચાતા હોય છે અને એકમ કોષો પછી સ્ફટિક રચના બનાવતા હોય છે. ઓકે, એકમ કોષો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે અહીંયા અવકાશ લેટાઈસ અથવા સ્ફટિક લેટાઈસ જે છે અને મોટિફ શું છે એના વિશેનો અભ્યાસ આપણે કરીએ. એક ઉદાહરણ વિશે એના અભ્યાસ આપણે કરવાનો છે. એક ટાઇલ્સની ગોઠવણી વડે એનો અભ્યાસ આપણે કરીશું. તો અહીંયા ટાઇલ્સની ગોઠવણી મિત્રો દર્શાવેલી છે. તમે અહીંયા દેખી શકો છો કે આ આખી આકૃતિ છે, એમાં આ જે આકૃતિ છે એ ટાઇલ્સોની ગોઠવણી દર્શાવે છે. અહીંયા સફેદ લાઈન જે એને આપણે હાઇલાઇટ કરીએ તો આ જે છે સફેદ લાઈન ઉપર તો હું એક વિશિષ્ટ પ્રકારની ભાત જોવા મળે છે.
નિયમિત ગોઠવણી જે આ રહી જેના વડે એક વિશિષ્ટ પ્રકારની પેટર્ન અથવા તો ડિઝાઇન નક્કી થયેલી છે. પરંતુ જે ગોઠવનાર હોય છે, આ જે ટાઇલ્સો ગોઠવનાર હોય છે એ કંઈ અહીંયા બિંદુઓ દોરી અને એના ઉપર ટાઇલ્સ નથી મૂકતો, પણ એક વૈચારિક બિંદુઓ નક્કી કરે છે, એક કાલ્પનિક બિંદુઓ નક્કી કરે છે. અહીંયા એ બિંદુઓ દર્શાવેલા છે, આ બધા બિંદુઓ છે, કાળા ડોટ છે એ. અને આ બિંદુઓ નક્કી કર્યા પછી વૈચારિક રીતે કાલ્પનિક રીતે આ બિંદુઓ નક્કી કર્યા પછી એ ટાઇલ્સ એક્ઝેક્ટ એવી રીતે મૂકે છે કે જે એ બિંદુ મધ્યમાં આવે છે. ઓકે, અને એની ઉપર આ ટાઇલ્સોની ગોઠવણી થાય છે. તો એ ટાઇલ્સો જો હટાવી દેવામાં આવે તો બિંદુઓનો એક સમૂહ મળી જાય છે, કાલ્પનિક બિંદુઓનો સમૂહ મળી જાય છે. અને એની ઉપર ટાઇલ્સની ગોઠવણી થતાં આપણને એક પ્રકારની અહીંયા પેટર્ન મળી જાય છે. તો સમજવાની વસ્તુ એ છે કે જે બિંદુઓ એક્ઝિસ્ટ નથી, એમ જેની આપણે ફિઝિકલ હાજરી નથી જોઈ શકતા, છતાં એની ઉપર ટાઇલ્સોની ગોઠવણી થતાં એક પ્રકારની પેટર્ન તૈયાર થાય છે. સ્ફટિકની રચનામાં સેમ ટુ સેમ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. અહીંયા આપણે સ્ફટિકની રચનામાં જો ટાઇલ્સોને કહીએ તો ટાઇલ્સોને મોટિવ કહીશું, બરાબર? ટાઇલ્સો ફિઝિકલ વસ્તુ છે, જ્યારે જે કાલ્પનિક વસ્તુ જે કાલ્પનિક છે એને આપણે લેટાઇસ બિંદુ કહીશું. આવા બિંદુઓનો સમૂહ જે છે, આ બિંદુઓનો સમૂહ છે, એ બિંદુઓનો સમૂહ આપણે લેટાઇસ કહીએ છીએ. ઓકે, કાલ્પનિક બિંદુઓનો એક સમૂહ છે જેની ઉપર ઘટક કણોની ગોઠવણી થાય છે. સ્ફટિકના જે ઘટક કણો, પરમાણુ, અણુ કે આયનો છે એની ગોઠવણી થાય છે. અને આ ગોઠવણી એવી રીતે ગોઠવાય છે, નિયમિત રીતે ગોઠવણી થતી હોય છે જેના વડે એક પેટર્ન બનતી હોય છે. અને એ પેટર્નના આધારે સ્ફટિકની ડિઝાઇન જે છે એ નક્કી થતી હોય છે. અને એ ડિઝાઇનને આધારે સ્ફટિકને સામાન્ય રીતે ઓળખી શકાય છે. તો આ જે કાલ્પનિક બિંદુઓ છે, એ કાલ્પનિક બિંદુઓ ઉપર જ્યારે આપણે વૈચારિક રીતે જે કાલ્પનિક બિંદુઓ છે, ઓકે, એના ઉપર કોઈ અહીંયા ટાઇલ્સ મૂકી દેવામાં આવી છે નિયમિત રીતે, સેમ ડિસ્ટન્સ. ઓકે, સેમ ડિસ્ટન્સ અહીંયા રાખેલું છે, અંતર સરખું છે ચારે બાજુથી. જો એક ટાઇલ્સની આજુબાજુ બીજી ટાઇલ્સોની પરિસ્થિતિ જોઈએ તો દરેક ટાઇલ્સની પરિસ્થિતિ પણ કેવી છે? સેમ ટુ સેમ છે, સરખા અંતરે મૂકેલી છે, બિંદુથી સહેજ પણ આગા પાછી થયેલી નથી. તો આવી ગોઠવણી જે છે એક નિયમિત ભાત તૈયાર થાય છે એની. તો આ નિયમિત ભાત તૈયાર થાય છે ત્યારે એક સ્ફટિક બનતો હોય છે. અહીંયા ટાઇલ્સ જે છે એને આપણે સ્ફટિકના ઘટક તરીકે જોવા નથી, પણ અહીંયા એક ઉદાહરણ સમજાવેલું છે કે ટાઇલ્સોની ગોઠવણી વડે પણ આપણે સ્ફટિકની રચના સમજી શકીએ છીએ. તો આ કાલ્પનિક બિંદુઓનો સમૂહ એ લેટાઇસ છે. આપણે એને ઢાંચો કહીએ છીએ. કોઈપણ સ્ફટિકની રચના માટેનો ઢાંચો જે છે એ આ લેટાઇસ વડે નક્કી થતો હોય છે. અને લેટાઇસની રચના જે છે એ એના બિંદુ વડે નક્કી થાય છે. આ બિંદુઓની ગોઠવણી જે છે એ 2 ડાયમેન્શનલ છે. એક અહીંયા આ જે છે ડાયમેન્શન અને બીજું આ છે. ઓકે, આ 2 ડાયમેન્શનલ અહીંયા કાલ્પનિક બિંદુઓનો સમૂહ જે છે એના ઉપર ટાઇલ્સોની ગોઠવણી જે છે એને આપણે મોટિવ તરીકે ઓળખીશું. ઓકે, આગળ જતાં આપણે એને ઘટક કણો વડે પણ સમજાવીશું. તો ખાસ કરીને આ રીતના આપણે ઉદાહરણ વડે સમજી શકીએ છીએ કે કાલ્પનિક બિંદુઓનો સમૂહ એ લેટાઇસ કહેવામાં આવે છે. અને અહીંયા જે ટાઇલ્સ મૂકેલી છે વારંવાર એકની એક ટાઇલ્સ વારંવાર મૂકવામાં આવેલી છે, એક્ઝેક્ટ જગ્યાએ મૂકવામાં આવેલી છે, ત્યારે એને આપણે બંધારણીય એકમ અથવા તો પાયો કહીશું. ઓકે, એકની એક ટાઇલ્સ મૂકવામાં આવેલી છે, ફિઝિકલ રીતે એકની એક ટાઇલ્સ વારંવાર મૂકવામાં આવેલી છે. અને એ એક 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3D ત્રણેય રીતે, ત્રિપરિમાણીય રીતે પણ એકની એક ટાઇલ્સ જ્યારે વારંવાર મૂકવામાં આવે છે ત્યારે આપણને એક પ્રકારની ભાત જોવા મળે છે, ત્યારે સ્ફટિકની રચના જોવા મળતી હોય છે. તો આ જે ટાઇલ્સનો મુદ્દો છે, ટાઇલ્સ જે છે એને આપણે ખાસ કરીને મોટિફના ઉદાહરણ તરીકે લઈશું, જે એક રિપીટેટિવ, જે એક પુનરાવર્તિત પાયા તરીકે વારંવાર મૂકવામાં આવતી વસ્તુ તરીકે લેવાની છે. તો અહીં આ રીતે જોઈએ તો લેટાઇસ શું છે? તો લેટાઇસ અહીંયા દર્શાવેલી છે કે કાલ્પનિક બિંદુઓનો સમૂહ જેના ઉપર ટાઇલ્સ મૂકવામાં આવે છે. અને ટાઇલ્સના મૂકવાથી આપણને એક પ્રકારની ચોક્કસ ભાત મળે છે, ડિઝાઇન મળે છે, પેટર્ન મળે છે. તો આવી રીતે જ ક્રિસ્ટલની પણ ડેફિનેશન આપણે કહી શકીએ છીએ. અહીંયા ટાઇલ્સને આપણે મોટિવ અને આ જે બિંદુઓ છે
આ બિંદુઓને આપણે લેટાઇસ બિંદુ કહીએ છીએ, જે એક સ્ફટિકની રચના માટેનો ઢાંચો છે. અહીં તમને ક્રિસ્ટલ માટે પણ એના આધારે ડેફિનેશન નક્કી કરી શકીએ છીએ કે ક્રિસ્ટલ શું છે. ક્રિસ્ટલ જે છે એ લેટાઇસ અને મોટિફ બંને જ્યારે ભેગા થાય છે, બંને જ્યારે આપણે સમન્વય કરીએ છીએ ત્યારે આપણને ક્રિસ્ટલ પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો, આપણે હવે ટાઇલ્સનું જે ઉદાહરણ જોયું કે જેમાં ટાઇલ્સ જે છે એને આપણે એક ઘટકકણ તરીકે કલ્પીએ, અને કલ્પના નહીં પણ હકીકતમાં જ આપણે કોઈ ઘટકકણ તરીકે લઈએ તેને મોટિફ કહેવામાં આવે છે. અને જે કાલ્પનિક બિંદુઓ છે જેના ઉપર ટાઇલ્સ મૂકવામાં આવે છે એની એક ભાત રચાય છે, તો એને આપણે લેટાઇસ બિંદુ કહીશું, અને આ બિંદુઓનો સમૂહ એ લેટાઇસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અવકાશ લેટાઇસની ડેફિનેશન મૂકવામાં આવેલી છે. ડેફિનેશન વડે તમે બરાબર અને સ્ક્રીનશોટ પાડી અને સમજી લેશો. હું તમને સમજાવું છું કે એક પરિમાણીય એટલે રેખીય રીતે, દ્વિપરિમાણીય એટલે સમતલીય રીતે, અને ત્રિપરિમાણીય એટલે અવકાશીય રીતે. એક પરિમાણીય એટલે એક લાઇનમાં જ જોઈ શકાય, ઉપર નીચે જોઈ શકાતું નથી. દ્વિપરિમાણીય એટલે ઉપર અને લંબાઈ અને ઊંચાઈ બંને દિશામાં જોવાનું છે. અને ત્રિપરિમાણીય એટલે થ્રી ડાયમેન્શનમાં અહીંયા કાલ્પનિક બિંદુઓની ગોઠવણી થયેલી હોય છે. આપણે અહીંયા ટાઇલ્સમાં જે બિંદુઓની વાત કરી એ કાલ્પનિક બિંદુઓ છે, અને એવા કાલ્પનિક બિંદુઓ જે છે અહીંયા આપેલા છે તમને ઉદાહરણમાં, કે કાલ્પનિક બિંદુઓની ગોઠવણી જે છે એક પરિમાણી હોય, દ્વિપરિમાણી હોય કે ત્રિપરિમાણી હોય, એ રીતે નિયમિત, પુનરાવર્તિત અને અનંત રીતે થયેલી હોય તો આ ગોઠવણીને આપણે અવકાશ લેટાઇસ અથવા તો સ્ફટિક લેટાઇસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા દરેક જે બિંદુ આપેલા છે એ દરેક બિંદુ માટે એની આજુબાજુ બિંદુ જેવી જ સમાન સ્થિતિ હોય છે. એટલે બિંદુઓની ગોઠવણી સમાન હોય, કાલ્પનિક બિંદુઓ સમાન અંતરે ગોઠવાયેલા હોય ત્રણેય દિશામાં, તો દરેક બિંદુ માટે એની જે પરિસ્થિતિ છે, એની લાક્ષણિકતા એ એક સમાન હોવી જોઈએ. તો એ એક આવશ્યક શરત છે અહીંયા લેટાઇસમાં. અહીંયા આ જે આપેલું છે એ મોટિફ તરીકે ઓળખાય. મોટિફ એ ઘટક કણો છે જે અહીંયા લેટાઇસ બિંદુ પર ગોઠવાતા હોય છે. લેટાઇસ બિંદુ પર ગોઠવાય છે ત્યારે અહીંયા આ લેટાઇસ બિંદુ પર ગોઠવણી થાય છે ત્યારે આપણને આવી એક રચના મળે છે, જેને આપણે જાળીદાર રચના અથવા તો સ્ફટિક રચના તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ રીતના અહીંયા ઉદાહરણ વડે પણ તમે સમજી શકશો કે મોટિફ અને લેટાઇસ, મોટિફ અને ક્રિસ્ટલ લેટાઇસ જે છે, મોટિફને આપણે બેઝિસ પણ કહીશું અહીંયા. ઓકે, બેઝિસ પણ કહેવામાં આવે છે. બેઝિસ અથવા તો મોટિફ અને ક્રિસ્ટલ લેટાઇસનો સમન્વય એક ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આપણને આપતો હોય છે. અહીંયા સ્ફટિક લેટાઇસની લાક્ષણિકતાઓ સમજી લઈએ આપણે કે સ્ફટિક લેટાઇસમાં એની લાક્ષણિકતાઓ શું છે. તો સ્ફટિક લેટાઇસમાં પહેલી લાક્ષણિકતા જે છે એ આપણે સમજીએ કે લેટાઇસનું પ્રત્યેક બિંદુ છે, લેટાઇસનું પ્રત્યેક બિંદુ જે છે એને લેટાઇસ બિંદુ અથવા તો લેટાઇસ સ્થાન કહેવામાં આવતા હોય છે. લેટિસ પણ કહી શકાય, લેટિસ બિંદુ અથવા તો લેટાઇસ બિંદુ લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દાને પણ આપણે સમજી લઈએ કે અહીંયા આ જે પોઈન્ટ્સ આપેલા છે, અહીંયા આ જે બિંદુઓ આપેલા છે, આ બધા જ બિંદુઓ જે એ લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક જાળીદાર સ્વરૂપ સ્ફટિકની રચના તમને અહીંયા ઉદાહરણ તરીકે આપેલી છે. એનામાં તમે આ દરેક બિંદુ જે છે એ શું કહેવાશે? સ્ફટિક લેટાઇસ સ્થાન અથવા તો લેટાઇસ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બીજો મુદ્દો જે છે, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ તરીકે હોય છે. આ મહત્વનો મુદ્દો છે, કારણ કે જે પરમાણુ કે અણુ જેમાંથી આપણને સ્ફટિક મળતો હોય છે, દાખલા તરીકે NaCl હોય, ZnS હોય, CaF2 હોઈ શકે, કોઈ પણ. તો NaClમાં Na+ અને Cl- જે ઘટક કણો કહેવાય છે. ઓકે, તો ઘટક કણો જે હોય એ પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, કે અણુ એ પરમાણુનો સમૂહ તરીકે ઓળખાય છે. ઓકે, એક પરમાણુ દાખલા તરીકે આર્ગોન હોય તો આર્ગોનનો સ્ફટિક જે છે એ પરમાણુ વડે બનેલો છે, એમાં પરમાણુ અને પરમાણુઓ છે. એ જ રીતના અહીંયા અણુની વાત કરીએ તો પરમાણુના સમૂહ તરીકે હોય. ઓકે, અણુ હોય, દાખલા તરીકે H2O છે, એ અણુ છે, તો એ અણુઓ નજીક રહેલા હોય છે.
આ જ રીતે આયન હોય તો NaCl આયનિક પ્રકારનો સ્ફટિક છે, તો એમાં ઘટક કણો આયન હોય છે. તો એ રીતના અહીંયા કહેવા એ માગે છે કે સ્ફટિકનું લેટાઇસનું જે બિંદુ છે, લેટાઇસ બિંદુ, એ દરેક લેટાઇસ બિંદુ કોઈ એક ઘટક કણ દર્શાવે છે. એમાં પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે કે આયન હોઈ શકે. એ આપણે અહીંયા સમજવાનું છે. અહીંયા જે બિંદુ આપેલા છે એ લેટાઇસ સ્થાન કહેવાય છે, લેટાઇસ બિંદુ છે. ઓકે, પરંતુ અહીંયા બીજી વાત એ પણ કહી શકાય કે આ જે છે એ ઘટક કણોની ગોઠવણી પણ છે. લેટાઇસના ઉપર અહીંયા ઘટક કણો મૂકેલા છે. એ ઘટક કણો તરીકે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે છે. એ અહીંયા બીજો મુદ્દો કહેવા માગે છે. બીજો જે સી મુદ્દો જે છે એને આપણે સમજીએ તો સી જે છે એ એવું કહેવા માગે છે કે લેટાઇસનો ભૌમિતિક આકાર, જે લેટાઇસ બિંદુઓ છે એને એકબીજા સાથે સીધી લીટીથી જોડવાથી આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે આ જે ગોઠવણીમાં આ સીધી લીટીઓ બનાવેલી છે આ રીતના, એ લેટાઇસ બિંદુઓને જોડવામાં આવેલા છે. લેટાઇસ બિંદુઓ જે કાલ્પનિક બિંદુઓ છે એને આ રીતના લાઈન દોરી અને જોડવામાં આવેલા છે અને આકૃતિ બનાવેલી છે. અને આ આકૃતિ જે છે એ ચોક્કસ પ્રકારની આકૃતિ ઉપસી આવે છે, જાળીદાર રચના, અને આને જ આપણે લેટાઇસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ રીતના સ્ફટિક લેટાઇસની લાક્ષણિકતાઓ પણ આપણે સમજી ગયા. જો પરીક્ષામાં પૂછાય તો તમારે કામ લાગશે. એ રીતના આપણે જોઈએ કે અવકાશ લેટાઇસમાં બીજી મહત્ત્વની બાબતો કઈ છે, આ પણ નોંધવા જેવી બાબતો છે. આ પણ તમારે લેટાઇસના અંદર જ આવશે. તો એને એકવાર રિપીટ આપણે વ્યાખ્યા અને થોડીક બીજી બાબતો બે અહીંયા ભેગી કરી અને મૂકેલી છે. શોર્ટમાં અવકાશ લેટાઇસ એટલે આપણે એને સ્ફટિક લેટાઇસ પણ કહીશું અને લેટાઇસ પણ કહીશું. ઓકે, ત્રણેય શબ્દોમાંથી જે પણ બોલવામાં આવે છે એ લેટાઇસ માટે પણ છે, અવકાશ લેટાઇસ માટે પણ છે અને સ્ફટિક લેટાઇસ, ત્રણેય એક જ વસ્તુ છે. ઓકે, તો અહીંયા પહેલો મુદ્દો જે છે અવકાશ લેટાઇસ એટલે નિયમિત પુનરાવર્તિત ત્રિપરિમાણીય રીતે અવકાશમાં કાલ્પનિક બિંદુઓની ગોઠવણી છે. તો આપણે સમજી જ ગયા છીએ. ઓકે, અહીંયા શું છે કે કાલ્પનિક બિંદુઓની ગોઠવણી જે નિયમિત રીતે, તો અહીંયા આ આકૃતિ વડે સમજી શકીએ છીએ કે અહીંયા ત્રણેય દિશામાં તમે જુઓ તો ત્રણેય દિશામાં જે બિંદુઓની નિયમિત ગોઠવણી છે. એક જેવો બિંદુ બીજી વાર રિપીટ થાય છે. અહીંયા એક જેવો બિંદુ જે છે એ વારંવાર રિપીટ થતો હોય છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને ત્રિપરિમાણીય રીતે એટલે ત્રણેય દિશામાં ગોઠવણી જોવા મળતી હોય છે, એ આપણે અહીંયા આ આકૃતિ પરથી નિહાળી શકીએ છીએ. બીજો મુદ્દો જે છે બિંદુઓની ગોઠવણી એક, દ્વિ અથવા તો ત્રિપરિમાણીય તે નિયમિત પુનરાવર્તિત હોય છે. અહીંયા આ જે છે મુદ્દાને સમજવા માટે એક ઉદાહરણ આપણે લઈએ કે એક, દ્વિ અને ત્રિ. અહીંયા તમને ત્રણ આકૃતિઓ અહીંયા સમજાવેલી છે. અહીંયા વન ડાયમેન્શનલ આપેલી છે, આ વન ડાયમેન્શનલ આકૃતિ આપેલી છે. ઓકે, વન ડાયમેન્શનલમાં શું હોય છે કે સીધી લાઈનમાં ગોઠવાયેલા છે અને એમાં એ પેટર્ન હોય છે. આ પણ ગોળો જેવો છે એવો જ ગોળો એની બાજુમાં ગોઠવાયેલો હોય છે. તો આ રીતના લેટાઇસની ઉપર ગોળાઓની ગોઠવણી કરેલી છે, એવું ઉદાહરણ છે. પણ તમારે અહીંયા ગોળો જે છે એ આપણને ખબર છે કે લેટાઇસ બિંદુ દર્શાવે છે. તો અહીંયા આ જે છે એક પરિમાણીય રીતે એક સમાન ગોળાઓની ગોઠવણી એક જ ડાયમેન્શનમાં દર્શાવેલી છે, એટલે એને એક પરિમાણીય કહેવાય છે, 1D, વન ડાયમેન્શનલ. હવે 2 ડાયમેન્શનલ જોઈએ તો 2 ડાયમેન્શનલ અહીંયા આકૃતિ આપેલી છે, જેમાં એ પ્રકારની એક સરખા ગોળાઓની ગોઠવણી જે ઉપર અને નીચેની દિશામાં, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે એ અને બી 2Dમાં જ AB એટલે કે એ ગોળો જે ગોઠવાયેલો છે એના કરતાં બી અલગ છે, પાછો એ આવશે, પાછો બી આવશે, એટલે AB ગોઠવણી થઈ ગઈ. અહીંયા બે દિશામાં ખરી, 2Dમાં ખરી, પણ ABની ગોઠવણી. તો એવી રીતે પણ લેટાઇસની રચના થઈ શકે છે. અને 3Dની વાત કરીએ તો 3D જે છે એ અહીંયા આકૃતિ દર્શાવેલી. 3Dમાં પણ અલગ અલગ રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 3Dમાં અહીંયા એક સમાન ગોળા ગોઠવાય છે ત્યારે એક સરખો, બીજી લાઈન, ત્રીજી લાઈન, એક સરખા ગોળા, અને આપણે એને કહી શકીએ કે ઉપર, નીચે અને ત્રીજી દિશા, ત્રણેય દિશામાં ગોઠવણી જોઈ શકીએ છીએ. તો એક સમાન ગોળા ગોઠવેલા હોય ત્યારે ગોઠવણી કેવી છે? તો અહીંયા એક સરખા ગોળા છે એટલે આ ગોઠવણી જે છે એને આપણે એ આ પ્રકારની ગોઠવણી કહીશું. ઓકે, 3D છે એટલે આપણે પાછળનો ગોળો લઈશું કે અહીંયા આ જે લાઈન આ દર્શાવેલી છે લાઈન એ, એના પાછળ બીજી અને એના પાછળ ત્રીજી.
તો ત્રણેય જે ગોળાની સ્તર છે એ અલગ અલગ પ્રકારના નથી, પરંતુ એક જ પ્રકારના એક સમાન ગોળાઓ છે અને એકની પાછળ બીજો ગોળો તરત જ આવે એ રીતના ગોઠવણી છે. અહીંયા બીજી ગોઠવણી જો જોઈએ તો 3Dમાં અહીંયા બીજી ગોઠવણી આપેલી છે, તમે જોઈ શકો છો. તો એમાં એબી પ્રકારની જે ગોઠવણી છે એબી જેમાં એક ગોળો બ્લુ કલરનો અહીંયા દર્શાવેલો છે, અહીંયા એક કલર બ્લુ કલરના, એની પાછળ થપતી બી છે. તો એમાં એબી એ પ્રકારની ગોઠવણી છે. તો એ પ્રકારે પણ આપણને લેટાઇસની રચના જોવા મળતી હોય છે. ઓકે, ખાસ કરીને HCP જે છે એ પ્રકારની હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જે આપણે આગળ ભણવાનું છે વિસ્તારથી આપણે સમજાવીશું. ઓકે, તો એબી પ્રકારની 3Dમાં રચના આવે છે. એબી એવી પ્રકારની પેકિંગ હોય છે જે અહીંયા 3Dમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી જે છે એબીસી, અહીંયા ગુલાબી કલરના ગોળાઓ છે, પાછળ સલેટિયા કલરના ગોળા છે, એની પાછળ બ્લુ કલરના છે. તો એબીસી પેકિંગ દર્શાવે છે. શું દર્શાવે છે? એબીસી પેકિંગ. તો અહીંયા એબીસી પેકિંગ છે, એબી પેકિંગ જે ત્રણેય એ શું દર્શાવે છે? લેટાઇસ બિંદુઓના સ્તર એ કઈ રીતના ગોઠવાઈ શકે છે. તો એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને આ દર્શાવેલી જે 3Dમાં આકૃતિ આપણે દર્શાવેલી છે કે જેના વડે આપણે લેટાઇસની રચના જે છે એ ત્રણેય રીતે સમજી શકીએ છીએ. બીજો મુદ્દો છે અહીંયા બિંદુઓનો સમૂહ સ્ફટિકનો ઢાંચો નક્કી કરે છે. લેટાઇસ શું છે? બિંદુઓનો સમૂહ છે જે સ્ફટિકનો ઢાંચો, આપણા શરીરમાં જેમ હાડપિંજર જે હોય છે એ એક ઢાંચો છે, એ રીતના સ્ફટિકમાં જે લેટાઇસ છે એ પણ એક ઢાંચો જ છે જે સ્ફટિકનો આકાર, દેખાવ અને બાંધો નક્કી કરતું હોય છે. ઓકે, એ અગાઉ આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ મુદ્દો જે છે એની વાત કરીએ. લેટાઇસ જે છે એ શું નક્કી કરે છે? લેટાઇસ નક્કી કરે છે હાઉ ટુ રિપીટ એટલે ગોઠવણી કેવી રીતના થવી જોઈએ, જે ઘટક કણોની ગોઠવણી કઈ રીતના પુનરાવર્તિત થવી જોઈએ, એક પરિમાણીય, દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય. આપણે 1D 2D અને 3Dમાં જે ગોઠવણી જોઈ ગયા એ કહેવા શું માગે છે કે લેટાઇસ નક્કી કરે છે હાઉ ટુ રિપીટ. આ સમજો જરા. મોટિફ વોટ ટુ રિપીટ અને લેટાઇસ જે છે એ હાઉ ટુ રિપીટ નક્કી કરે છે. એટલે જે ગોઠવણી છે મોટિફની અથવા તો ઘટક કણોની જે કહેવાય એ કેવી રીતના થવી જોઈએ, હાઉ એ રિપીટ કેવી રીતના થવા જોઈએ, જેથી આપણને અલગ અલગ પ્રકારના પેકિંગ, અલગ અલગ પ્રકારના એકમ કોષ પ્રાપ્ત થતા હોય છે. એકમ કોષનો આધાર છે એ બાબત તો આપણે સમજી ગયા છે કે એકમ કોષના આધાર બે છે, લેટાઇસ અને મોટિફ, એ બંને એકમ કોષના આધાર છે. ઓકે, તો આ જે છે એ અહીંયા જે ક્વિક રીતે આપણે સમજી ગયા કે લેટાઇસ શું છે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, બહુ કામ આવશે. ઓકે, હવે આપણે મોટિફ વિશે સમજી લઈએ કે મોટિફ શું છે. તો મોટિફ જે છે લેટાઇસમાં કાલ્પનિક બિંદુઓ છે એની ગોઠવણી, જ્યારે મોટિફ છે એ અસ્તિત્વ ધરાવતા જે ઘટક કણો છે એ ઘટક કણો વડે બનેલો એક બંધારણીય એકમ છે જે વારંવાર રિપીટ થતો હોય છે. અહીંયા એની વ્યાખ્યા અનુસાર આપણે સમજી શકીએ છીએ કે સ્ફટિકની રચનામાં લેટાઇસ બિંદુ સાથે સંલગ્ન પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. અહીંયા પરમાણુ કે પરમાણુનો સમૂહ જે છે એ શું લેવાનું છે? ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન. એ લેટાઇસ બિંદુની ઉપર જ્યારે ગોઠવાય છે, અહીંયા તમને ઉદાહરણ સમજાવેલું છે કે એક ફૂલની આકૃતિ આપેલી છે એ મોટિફ તરીકે, અને આ લેટાઇસ બિંદુઓ છે. હવે આને જ્યારે આપણે લેટાઇસ બિંદુ ઉપર મૂકીએ છીએ ત્યારે આપણને આ એકનું એક ફૂલ રિપીટ થાય છે, ત્યારે આપણને શું મળે છે? ત્યારે આપણને એક પ્રકારની સ્ફટિક રચના, એક પ્રકારની પેટર્ન મળતી હોય છે, પેટર્ન મળે છે. અહીંયા પેટર્ન મળતી હોય છે. એવી રીતે જ્યારે આ જે ફૂલ છે એને આપણે એક ઘટક કણો વડે બનેલો પરમાણુ હોય, ઘટક કણો જે છે એ પરમાણુ તરીકે હોય તો પરમાણુ, અણુ તરીકે હોય તો અણુ, અને આયન તરીકે હોય તો આયન. ઓકે, એક બંધારણીય એકમ એટલે એક અણુસૂત્ર હોય અથવા તો એક પરમાણુ હોય. દાખલા તરીકે આર્ગોન હોય તો આર્ગોન વારંવાર રિપીટ થતો હોય અને એ લેટાઇસ બિંદુ ઉપર ગોઠવાય તો આર્ગોનની આકૃતિ મળે છે આપણને. H2O ગોઠવાતો હોય તો H2O તરીકે એ ઘટક કણ લઈ શકાય, એને આપણે બંધારણીય એકમ તરીકે લઈ શકીએ છીએ. NaCl હોય તો Na+ અને Cl- ની ગોઠવણી જે છે એ આપણે મોટિફ તરીકે લઈ શકીએ છીએ.
તો અણુ, પરમાણુ કે આયન ગમે તે હોય તે રીતના આપણે એને મોટિફ તરીકે, એક જે અણુસૂત્રો એક જ અણુ હોય એને વારંવાર રિપીટેશન થતું હોય, પુનરાવર્તિત થતું હોય, ત્યારે એને આપણે બંધારણીય એકમ અથવા તો પાયો કહીએ. સ્ફટિકમાં જે છે લેટાઈસ ઉપર ગોઠવાતો પાયો કહેવામાં આવે છે. તો આ રીતના આપણને જે સ્ફટિકની રચનામાં લેટાઈસ બિંદુ સાથે, લેટાઈસ બિંદુની ઉપર જે ગોઠવણી થયેલી છે એ પરમાણુ હોય કે પરમાણુનો સમૂહ હોય એને આપણે મોટિફ બેઝ અથવા તો બેઝિસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, દેખો મોટિફ વિશેની માહિતી પણ આપણે જોઈ લઈએ થોડીક, કે મોટિફમાં બીજા કયા મુદ્દા મહત્વના છે. તો મોટિફના રચનામાં આપણે અગાઉ જોઈ ગયા કે એ એક બંધારણીય એકમ અથવા તો પાયો છે. મેં તમને કીધું કે Na પ્લસ અને Cl માઇનસનો બનેલો હોય, તો Na પ્લસ અને Cl માઇનસ રિપીટેટિવ થતા હોય, પુનરાવર્તિત થતા હોય સ્ફટિકમાં, તો Na પ્લસ અને Cl માઇનસને બંધારણીય પાયો છે જે વારંવાર ગોઠવાતો હોય છે. એ જે અણુ હોય તો H2 હોય, પરમાણુ હોય તો આર્ગોન હોય. આ રીતના જે છે એ પરમાણુ, અણુ કે આયન મોટિફ તરીકે જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ બીજા મુદ્દામાં કે મોટિફ તરીકે પરમાણુ, અણુ કે આયન હોય છે. ઓકે, અહીંયા મોટિફને લેટાઈસ બિંદુ પર મૂકવામાં આવે ત્યારે વિશિષ્ટ ભાત ઉત્પન્ન થાય છે. આપણે જોઈ ગયા કે લેટાઈસ બિંદુ પર મોટિફ મૂકવામાં આવે છે અને લેટાઈસ બિંદુ પર મોટિફ મૂકવામાં આવે છે ત્યારે વિશિષ્ટ પ્રકારની ભાત તૈયાર થાય છે. મોટિફ નક્કી કરે છે, મોટિફ શું નક્કી કરે છે? વોટ ટુ રિપીટ. હવે રિપીટ શું થવું જોઈએ એ મોટિફ નક્કી કરે છે. આપણે એને જરા ઉદાહરણ વડે સમજીએ કે અહીં NaClનો ક્રિસ્ટલ આપ્યો છે. તમે જોઈ શકો છો કે Na અને Cl, તો NaClમાં FCC પ્રકારની રચના હોય છે, FCC પ્રકારની રચના હોય છે, જેમાં એક Cl માઇનસની આજુબાજુ 6 Na પ્લસ ગોઠવાયેલા હોય છે અને એક Na પ્લસની આજુબાજુ 6 Cl માઇનસ ગોઠવાયેલા હોય છે. એવી પ્રકારની રચના હોય છે. પરંતુ એમાં બંધારણીય એકમ શું છે? અહીંયા બ્લુ કલરનો ગોળો છે Na પ્લસ છે અહીંયા, અને લીલા કલરનો જે પોપટી કલરનો ગોળો છે અહીંયા દેખી શકાય છે, તો એ Cl માઇનસ છે, ઋણ આયન મોટો છે. તો બંધારણીય એકમ કરી Na પ્લસ અને Cl માઇનસ રિપીટેટિવ છે, પુનરાવર્તિત રીતે અહીંયા સ્ફટિકમાં ગોઠવાતા હોય છે. તો એને આપણે એક મોટિફ તરીકે ઓળખીએ છીએ NaClના ક્રિસ્ટલમાં. એ જ રીતના અહીંયા ઝિંક સલ્ફાઇડ એટલે ઝિંક બ્લેન્ડીની અહીંયા અલગ અલગ આકૃતિ આપેલી છે. તો અહીંયા આ જે છે અહીંયા આ ઝિંક બ્લેન્ડીનો સ્ફટિક અહીંયા દર્શાવ્યો છે, ઝિંક બ્લેન્ડીનો સ્ફટિક અહીંયા દર્શાવેલો છે. આ ઝિંક બ્લેન્ડીનો સ્ફટિક અહીંયા દર્શાવ્યો છે. એમાં પીળા કલરના જે ગોળાઓ છે, આ પીળા કલરના ગોળાઓ છે એ ઝિંકના છે, અને સફેદ કલરનો બ્લુ કલરનો ગોળો જે છે એ સલ્ફરનો છે. એ રીતના ZnSની આકૃતિ આપણને અહીંયા સ્ફટિકની જોવા મળે છે. એમાં મોટિફ જે છે તમે જોઈ શકો છો કે આ રીતના મોટિફ, અહીંયા મોટિફની રચના તમે જોઈ શકો છો કે મોટિફ જે છે એ આવી રીતે ગોઠવણી થતા હોય છે. ગોઠવણી અહીંયા જોઈ શકો છો. ઝિંક અને સલ્ફર, એમાં મોટો ગોળો છે એ ઝિંકનો છે અને નાનો ગોળો છે એ સલ્ફરનો છે, લાલ કલરનો. અહીંયા 3Dમાં આકૃતિ આપેલી છે, તો એ પણ તમે સમજી શકો છો કે લાલ કલરના ગોળાઓ છે એ સલ્ફરના છે અને બ્લુ કલરના ગોળાઓ છે એ ઝિંકના છે. તો આવી રીતે અહીંયા મોટિફ જે છે, અહીં મોટિફ વારંવાર રિપીટ થતો હોય છે ZnSનો, Zn+2, અને સલ્ફર જે છે એ માઇનસ તરીકે હોય છે, સલ્ફાઇડ તરીકે. તો એ આ બંને આયનો રિપીટેટિવ તરીકે, બંધારણીય એકમ તરીકે વારંવાર ગોઠવાય છે ત્યારે આપણને અહીંયા ZnSનો જે સ્ફટિક પ્રાપ્ત થતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે લેટાઈસ અને મોટિફ આ બંનેના સમન્વયથી ક્રિસ્ટલની રચના થતી હોય છે એ આપણે જોયું. અને ખાસ કરીને યાદ રાખવાનું છે કે લેટાઈસ જે નક્કી કરે છે હાઉ ટુ રિપીટ, અને મોટિફ નક્કી કરે છે વોટ ટુ રિપીટ. અહીંયા ઉપર આકૃતિમાં જોઈ શકો છો કે લેટાઈસ જે છે એ મોટિફની ગોઠવણી કેવી રીતે થવી જોઈએ એ સમજાવે છે, ત્રણેય દિશામાં થાય છે. અને મોટિફ શું છે? વોટ ટુ રિપીટ, એટલે કે કયા ઘટક કણોને રિપીટ કરવા છે. NaClના સ્ફટિકમાં છે કે Na પ્લસ અને Cl માઇનસને કેવી રીતે રિપીટ કરવા છે, એટલે શું રિપીટ કરવું છે. ઘટક કણોને રિપીટ કરે છે. ઘટક કણોને કેવી રીતે રિપીટ કરવા એ લેટાઈસનું કામ છે, અને ઘટક કણો કયા રિપીટ થાય છે એ મોટિફનું કામ છે. ઓકે, તો આ બે સૂત્રો યાદ રાખજો. લેટાઈસ એ હાઉ ટુ રિપીટ અને મોટિફ જે વોટ ટુ રિપીટ.
તો અહીંયા લેટાઇસ અને મોટિવનો સમન્વયથી સ્ફટિકની રચના થાય છે એ આપણે આ લેક્ચરમાં જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષ જે લેટાઇસ અને મોટિવથી ક્રિસ્ટલ બને છે, જાળીદાર રચના બનતી હોય છે, એમાં એકમ કોષ નાના નાના બનતા હોય છે અને રિપીટેટિવ પુનરાવર્તિત હોય છે અને નિયમિત ગોઠવણી થયેલી હોય છે અને ત્યારે સ્ફટિકની રચના જોવા મળતી હોય છે. તો આવા એકમ કોષો અને એકમ કોષોના પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ઓકે, અહીંયા આ રીતના મારી જે ચેનલ છે અહીંયા તમને દર્શાવેલી છે, તો એને આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો.